સુરત। તો કેસ પરત ખેંચવાના નિર્ણયને હાર્દિક પટેલે આવકાર્યો છે। હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, હું સમાજવતી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરું છું। પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહનો વિશેષ આભાર। પીએમના કારણે સવર્ણોને 10% અનામતનો લાભ મળ્યો। તો હાર્દિક પટેલે આ નિર્ણયને આવકાર્યો છે। હાર્દિક પટેલે આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે। કેસ પરત ખેંચવાના નિર્ણયને હાર્દિક પટેલે આવકાર્યો। હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, હું સમાજવતી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરું છું। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સાથે ઝી 24 કલાકની વાતચીત। 2 મહિનાથી કેસ પરત ખેંચવા માટે ચાલતી હતી વાટાઘાટો। અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે। સાંજ સુધીમાં કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો ઉપર રાજદ્રોહ તેમજ અન્ય કેસો કરવામાં આવ્યા હતા। તે વચ્ચે એક મોટા સમાચાર જી 24 કલાક ઉપર આવ્યા છે। ખાસ કરીને પાટીદાર ઉપરના આ તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા હોવાનું દિનેશ બામણિયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પાટીદાર અનામત આંદોલનના જે કન્વીનર રહી ચૂકેલા અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા છે। જે અલ્પેશભાઈ, એક ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય, શું કહેશો? ગઈકાલે સીએમઓ તરફથી મારફતે જાણ થઈ છે દિનેશભાઈને, અને એનાથી એમણે ગઈકાલે ટ્વીટ કર્યું છે। આજે સાંજ સુધીમાં સરકારશ્રી દ્વારા સત્તાવાર જે નોટિફિકેશન કે પરિપત્ર બહાર પાડવાનો છે આજ સાંજ સુધીમાં બહાર પાડી દેવામાં આવશે। અને જે 2015માં આનંદીબેન વખતે જે કેસો હતા જે પરત ખેંચાણા હતા, એ સિવાયના જે અતિ ગંભીર કેટેગરીના કેસો હતા કે જે પરત ખેંચવાના બાકી હતા, અને હજી પણ ઘણા કેસો પરત ખેંચવાના બાકી છે, એના ભાગરૂપે પ્રથમ યાદીના કેસો પરત ખેંચવાની આજથી કાર્યવાહી શરૂ થઈ છે। ખાસ કરીને આજે કેસો પરત ખેંચવાનું કારણ શું? જ્યારે પણ સરકારશ્રીને વખતો વખત સામાજિક સંસ્થાઓએ, પાટીદાર અનામત આંદોલન સમિતિએ, અલગ અલગ પાર્ટીના જુદા જુદા ધારાસભ્યો દ્વારા ઘણી વખત રજૂઆતો થઈ હતી, અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી બંનેના જે સરકારના ગઠન અને જે સંકલન હોય છે, એ સંકલનના પરિણામે આજે એમાં અમે આગળ વધ્યા છીએ। આજ સાંજ સુધીમાં જે પહેલું લિસ્ટ છે એ બહાર પડી જશે। ખાસ કરીને રાજદ્રોહના કેસો જે ખૂબ જ ગંભીર કેસ હોય છે એ પણ પરત લેવામાં આવ્યા છે। હજી સત્તાવાર નોટિફિકેશન બહાર આવશે ત્યારે એના પર સ્પષ્ટતા થઈ છે। અત્યારે જે પ્રાથમિક યાદી છે એમાં એ કેસનો પણ સમાવેશ થયો છે, પણ સાંજ સુધીમાં જે સત્તાવાર કાયદા મંત્રાલય દ્વારા જે લિસ્ટ બહાર પડવાનું છે એમાં કયા કયા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કયા કેસો બાકી રહી જાય છે એના ઉપર ભવિષ્યમાં કાર્યવાહી કરીશું। એ કહી શકાય કે પાટીદારોની આ જીત છે? પાટીદારોની જીત કરતાં પણ જે આ કેસો હતા, સ્વાભાવિક છે કે જ્યારે સમાજની કે કોઈ પણ અન્ય સમાજ અથવા કોઈ સામાજિક સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે આવે મૂવમેન્ટો થતી હોય છે, ત્યારે જે ટોળું હોય છે એનો ઉદ્દેશ કોઈ ખરાબ હોતો નથી। કોઈ સમાજનું ટોળું હોય તો એનો સામાજિક ઉદ્દેશ હોય છે, કોઈ સંસ્થા કોઈ કાર્ય કરતી હોય છે તો એ સંસ્થાનો એનો ઉદ્દેશ હોય છે, કોઈ જસ્ટિસનો ઉદ્દેશ હોય છે, કોઈ ન્યાયનો ઉદ્દેશ હોય છે। ત્યારે આવી માંગણીઓ પાછળ જે પણ ગુના દાખલ થયા હતા, એ ગુના એ કોઈ એવા ગુનેગારો કે કોઈ વ્યક્તિઓ નથી, સમાજમાં જીવતા દરેક વ્યક્તિઓ છે અને સામાજિક વ્યક્તિઓ છે। એમાં ઘણી મહિલાઓ પણ હતી। તો આવા લોકોને ન્યાય મળવો ખૂબ જરૂરી હતો, અને ઘણા બધા એવા ગુનાઓ છે કે એમાં આજ સુધી કોઈની ધરપકડ પણ નથી, તો આવા ગુના બંધ કરવા પણ ખૂબ જરૂરી હતા કે જેથી ભવિષ્યમાં કોઈને એના પર સંદેહ ના રહે। એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે। પાટીદારીની તો જીત 100% છે જ, પરંતુ આનાથી એક મેસેજ પણ મળ્યો છે કે પણ જે પણ કોઈ કેસો હજી પણ પરત ખેંચવાના બાકી હશે તો આવનાર દિવસમાં સરકાર એમાં પણ સાથ સહકાર આપશે। સરકાર સાથે આપની કોઈ આ કેસને લઈને વાતચીત થઈ હતી? સરકારશ્રી સાથે અમે 2 મહિના પહેલા આ કેસ બાબતે વાતચીત થઈ હતી। હમણાં કોઈ વાતચીત નહોતી થઈ, પણ જ્યારે 2 મહિના દરમિયાનની બધી જે કાર્યવાહી હોય, ફોલોઅપ હોય, જુદા જુદા જિલ્લામાંથી લેટરો મગાવવાના હોય, કેસોની યાદી મગાવવાની હોય, ડીજીનું સંકલન હોય, સરકારી વકીલનું જે અહીંથી યાદી મોકલવાની હોય, કેસ ક્યાં છે, એનું સ્ટેટસ શું છે, એ બધી કાર્યવાહી ચાલતી હશે, અને આજે આ નિર્ણય આવ્યો છે। ખાસ કરીને એવું પણ કહી શકાય કે હવે પાટીદાર ભાજપ તરફ? જો મેં પહેલા આમ આદમી પાર્ટીમાં તો હાલ ભારતીય જનતા પાર્ટીમાં છું। પાટીદાર સમાજ એ બહુ બહોળો અને વિશાળ સમાજ છે। એમાં હું એક વ્યક્તિ ના કહી શકું કે સમાજ ભાજપ તરફ છે, અને કોઈ પણ એક સમાજ કોઈ એક પાર્ટી તરફ ના હોય, આ મેજોરિટી હોઈ શકે। દરેક સમાજના દરેક લોકોની અલગ અલગ વિચારસરણી હોય છે, અને દરેક લોકોની પોતાની પસંદગી હોય છે।
હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય કે ચિરાગ પટેલ હોય, આ તમામ લોકોના કેસો પરત ખેંચવામાં આવ્યા છે. દરેક લોકોના કેસો કરતાં પણ જે મોસ્ટ ઓફલીના કેસો છે એમાંથી 98% એવા કેસો હશે કે જે લોકો ઉપર થયેલા છે. 2% જ એવા કેસો છે કે જે આંદોલનની ટીમમાં ફ્રન્ટ કેડર ઉપર કામ કરતા હતા, એવા કન્વીનર હોય કે એની સાથેની ટીમ હોય એની સાથેના કેસો છે. બાકી 98% એવા કેસો છે જે સામાન્ય લોકો ઉપર થયા છે અને એ કેસો પરત ખેંચાવવા અમારા માટે ખૂબ જરૂરી હતા. અલ્પેશ, પરંતુ જે તે સમયે એવું આપના તરફથી પર નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સરકાર આ કેસ પરત ખેંચી લેશે તો અમે તમામ લોકો ભાજપ તરફી હશું. સ્વાભાવિક છે. હાલમાં હું ભારતીય જનતા પાર્ટી સાથે છું, પાર્ટીના કામ પણ કરીએ છીએ, પણ આખા સમાજનું કોઈ એક પાર્ટી સાથે મિલન કરાવવું એ એટલી મારી તાકાત પણ નથી અને એ નિવેદન સાથે હું એટલા માટે સહમત નથી. કોઈ એક પાર્ટી, કોઈ પણ પાર્ટી હોય, કોઈ એક પાર્ટી સાથે આખો સમાજ જોડાય એ ગુજરાતમાં ને કોઈ પણ જગ્યાએ શક્ય નથી. તો એ વાત તો કહી શકાય કે ભૂપેન્દ્ર સરકારે આખરે પાટીદારોની જે વાત છે તો વાત સાંભળી અને એનો આભાર માનશો. 100% ભૂપેન્દ્રભાઈ પટેલ એમના જે સ્વભાવ છે, એમનું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને સાબિત કર્યું છે અને આ બાબત પર એમણે વ્યક્તિગત પણ ધ્યાન આપી, જ્યાં ફોલોઅપ લેવાનું હોય, જે તે મંત્રાલયને કે અધિકારીઓને એમના સચિવ મારફત જે સૂચનાઓ આપવાની એ સૂચનાઓ આપી અને ખૂબ વહેલી તકે આ કેસોનો કઈ રીતે નિકાલ થાય એ માટે કાર્ય કરી રહ્યા છે. અને એમણે ભવિષ્યમાં પણ બાંહેધરી આપી છે કે જેવા કોઈ પણ કેસો બીજા બાકી રહી જતા હશે તો એમાં પણ સરકાર પોઝિટિવ રીતે ધ્યાન આપશે. આજ સાંજ સુધીમાં કોણ જાહેર કરશે? આજ સાંજ સુધીમાં કાયદા મંત્રાલયના અંડરમાં આવે છે. કદાચ જો યાદી કાયદા મંત્રાલય પણ જાહેર કરે અથવા સીએમઓ તરફથી પણ જાહેર કરવામાં આવે. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે અલ્પેશ કથિરિયાએ જે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને આવકારવામાં આવ્યો છે. આ સાંજ સુધીમાં કાયદા મંત્રાલય દ્વારા આ જે વિગતવારની જે માહિતી છે તે લોકો સુધી પહોંચાડશે અને ખાસ કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણયને આવકારવામાં પણ આવ્યો છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવાના મામલે ઝી